જો અહીંયા પાયો ગાળવાનો છે અને ધૂળ પડી ગઈ છે પાયામાં. ધૂળ હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. આજે વાડીએ મકાન બનાવવાનું છે તો એનું મુહૂર્ત કરવાનું છે તો તમને બતાવશું. અત્યારે પાયો ગાળ નાખ્યો છે, અત્યારે કાળ સોગડિયું હાલે છે એટલે મુહૂર્ત તમને ઘડીક રહીને કરવાનું છે. તો ચાલો તમને બતાવશું પાયો કેટલો ગળાણો છે અને મુહૂર્ત કરવાનું છે. જો અહીંયા પાયો ગાળવાનો છે અને ધૂળ પડી ગઈ છે પાયામાં. ધૂળ કાઢે છે અમારા કિશનભાઈ અને આ અમારા વશરામ કાકા છે. બે ધૂળ ગાળે છે, કાઢે છે ધૂળ પાયામાંથી. અને જો આટલો પાયો ગાળ નાખ્યો છે આ ફરતે ફરતે. જો આ બધો પાયો ગાળ નાખ્યો છે. જો આ બધો પાયો ગળાઈ ગયો છે. તો આ બાજુ બધે બનાવવાનું છે મકાન ફરતે ફરતે. જો આટલો ઊંડો પાયો ગાળ્યો છે. બેલાથી સણવાનું છે, બેલા અને પાયો બુરવા જોવા પાણા છે. આ પાણા પાયામાં નાખવાના છે આમાં અને પાયો બુરવાનો છે. પાયામાંથી અત્યારે ધૂળ કાઢે છે, પાયામાં ધૂળ પડી ગઈ છે. વશરામ કાકા ને બે થઈને પાયામાં ધૂળ પહેલાં કાઢી નાખે. મુહૂર્ત કરવાનું છે એટલે ધૂળ પડી ગઈ એટલે પહેલાં ધૂળ કાઢી નાખવી અને પછી મુહૂર્ત કરી નાખવી. 11:30નું મુહૂર્ત છે એટલે સોગડિયામાં જોઈને આપણે મુહૂર્ત કરી તો સારું રહેશે. ગાળ કાઢી નાખવી પહેલાં, ત્યાં ઓલો ટાઈમ થઈ જાય પછી મુહૂર્ત કરી નાખશું. તો આટલામાં મુહૂર્ત કરવાનું છે. અહીંયા કુવડી નાખવાની છે, દાટવાની છે મુહૂર્ત કરવા એટલે આટલો ગાળ પહેલાં કાઢી નાખવી. જો મુહૂર્ત કરવામાં નાની નાની છોકરીઓને આપણે લાવ્યા છીએ. જયશ્રીબેન છે, માહી છે અને સંધ્યાબેન છે અને આની પાસે સાતુબેન છે. ચોકલેટ લાવ્યા છીએ. અમારે અહીંયા જો મુહૂર્ત કરવામાં એક શ્રીફળ લાવ્યા છીએ અને કંકુ છે, લીંબુ છે, બીજું શું છે, ખોપારી છે અને 1.25 રૂપિયો છે. અને અહીંયા ચોખા છે. જો આ ચોખા છે, ગોળ છે, આમાં દિવાલ છે. તો આ બધું મુહૂર્ત કરવામાં લાયા છે. મકાન બનાવવાનું. તો મિત્રો આપણી વાડીએ ઘઉં પણ વાયા છે. ઘઉં તમને બતાવશું ઘઉં અત્યારે કેવડા થઈ ગયા છે અને ડુંડિયું પણ આવી ગઈ છે. તો જો તમને બતાવીશ ભાઈબંધ. જો આ બધા ઘઉં વાયા છે અને ઘઉં જો આવડા થઈ ગયા છે, જોઈ જુઓ. અને જો ઘઉંને જો ડુંડિયું આવી ગઈ છે કે થોડાક દીમાં કમ્પ્લીટ થઈ જાય છે ઘઉં. તો આટલા આપણે ઘરના ઘઉં વાવી દીધા છે ખાવા માટે. ડ્રેસ નથી લગાડી. અને આ બાજુ ઓમલો પતંગ ઉડાડે છે. તો જો આટલા ઘઉં વાયા છે અને બતાવી. ઠેઠ ઓલી બાજુથી ઘઉં વાયા છે અને આટલા બધા ઘઉં વાવી દીધા છે. જો સરસ મજાના ઘઉં થઈ ગયા છે. થોડાક દીમાં કમ્પ્લીટ થઈ જાય છે ઘઉં. તો મિત્રો આપણી વાડીએ મકાઈ પણ વાવી છે. મકાઈ પણ કેવડી થઈ છે એ તમને બતાવું છું. હવે જો તમને મકાઈ બતાવીશું. જો આ બધી મકાઈ વાવેલી છે. તો મકાઈમાં જો અત્યારે પાણી પાવાનું કામ ચાલુ છે. આ પાણી અત્યારે પાવીશું મેં. મકાઈ લગભગ 10 થી 15 દિવસની મકાઈ થઈ ગઈ છે. આવડી મકાઈ થઈ ગઈ છે બધી. જો ટોટલી ઓલા શેઢેથી આ શેઢા સુધી મકાઈ વાવી છે અને મકાઈ પણ સરસ મજાની થઈ ગઈ છે. આપણે જો
આવડી મકાઈ થઈ ગઈ છે, બધી મકાઈ આવડી પાટક મકાઈ થઈ ગઈ છે. તો વિડીયોમાં જોડાયેલા રહીજો, એટલે આપણે આગળ જે મકાનનું મુહૂર્ત કરવાનું છે અને અમે આ બાજુ કઈ રીતનું મકાનનું મુહૂર્ત કરવી છીએ તે તમને બતાવશું. એટલે વિડીયોમાં જોડાયેલા રહીજો, એટલે તમને સંપૂર્ણ મકાનનું મુહૂર્ત કઈ રીતનું કરવાના છે તે બતાવશું. એટલે વિડીયોમાં જોડાયેલા રહીજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો, બીજા મિત્રોને શેર કરજો, કોમેન્ટ કરજો, અને આપણી ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. નાળિયેર વધેરી નાખવી. પાણી નીકળી ઘણું. હજી નથી પીવાનું, ઘરે ખમો. છોકરા ભાઈ ઘરે ગયો બસ બતાઈને દેવાનું. હો આખો વાટકો ભરાઈ ગયો. બસ જો નાળિયેર તો મસ્તીનું નીકળ્યું છે. સંજ્યા જો નાળિયેર બતાય થોડું સરસ મજાનું નાળિયેર નીકળ્યું છે. મારે ખાવું છે. પૂરે ક્રીમ પીસે. બસ આવ લાવો. જો મુહૂર્તમાં કુડીમાં બધું નાખ્યું છે. મધ છે, ફૂલનો બહુ નાખી. જો આ કુડીમાં બધું નાખી દીધું છે. મધ છે, દહીં છે, હોપારી અને ફૂલ. તો હાલો મિત્રો, હવે અત્યારે 11:30 થઈ ગયા છે અને મુહૂર્ત 11:30નું હતું. આના પહેલાં કાળનું સોગડિયું હતું, અત્યારે હવે સૂટનું સોગડિયું ચાલુ થઈ ગયું છે. તો એટલે હવે આપણે મકાનનું મુહૂર્ત કરી નાખવી. તો એ સાઉન્ડમાં બસ હાલો. તું ત્યાં ક્યાં નીકળ્યા સોમલા? હાલો હાથ રાખો. હાલો જો મુહૂર્ત કરે છે પાયાનું. જસી હાથ રાખ. હાલો જસરી ક્યાં ને બધા હાથ મૂકજો. હાલો ના ફોન આમાં ક્યાંય હમાતા નહીં. હાલો રેડી થઈ ગયો. રેડી ફૂલડા ને મૂકી દો. હાલો હાલો ઓલો એક માથે સંજા નનકો પાણો રે, હું તને દઉં એવડો પાણો મૂકી દે. હાલે ભાઈ પાણો મૂકી દો. કોડે માં મૂકી દે. હા ઓમ કોડે માં મૂકી દો એટલે ગાળ ન પડે. હાલો ફૂલડા મૂકી દો. હું મેક દે ને બે આખે મુકાય. જસી ના તને અડવાઈ દો. જસરી ને એડો ના સાંડો ના કરી દો સી ગાળ પાડો છો છોકરીઓ. હાલો બીજો પાણો. હા આમ ઊભા રાખો, થોડાક ઊભા. એમ નહીં, આ બસ એમ, આ બસ એમ. હાલો એક આ પાણો મૂકી દો અહીંયા. પછી આડા જ રાખો એટલે માથે એક પાણો મૂકી દેવાય એટલે થઈ જાય. હા માથે બહાર હોય આ ન હોય અંદર. જો હવે મુહૂર્ત કરવાળ્યું છે અહીંયા આપણે ઉગમણા બહારનું. જો આ બાદ મકાન બનાવવાના છે, એટલે ઉગમણા બહારના મકાન બનાવવાના, એટલે ઉગમણા બહારનું અહીંયા ભડામાં આપણે મુહૂર્ત કરી નાખ્યું છે. ચોકલેટ ઉપાડવા જાવ, સાંજલો કરવાનો કરી નાખ દો. હાલો ગોળની ગાંગડી ગાય માતાને. તો મુહૂર્તમાં આપણે જો ગાય છે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. એમાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે, એટલે ગાય માતાને પણ આપણે મોઢું મીઠું કરાવશું ગોળથી. અમારા બા છે એ ગોળની ગાંગડી આપી અને ગાય માતાને મોઢું મીઠું કરાવે છે. તો હવે જો મિત્રો, આપણે મકાનનું મુહૂર્ત 11:30નું હતું, તે મુહૂર્ત આપણે જોઈ અને છોકરિયા પ્રમાણે આપણે મુહૂર્ત કરી નાખ્યું છે. એટલે હવે તો શ્રીફળ પણ આપણે મુહૂર્તમાં લાવ્યા હતા. તો શ્રીફળ પણ આપણે બધાને પ્રસાદી આપશું.
હાલો શ્રીફળનું પાણી આપણે શરણામાં બસ. તો ચાલો મિત્રો, હવે આપણે મુહૂર્ત બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણો વિડીયો અહીંયા પૂરો કરશું. હવે નવા વિડીયોમાં મળશું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને શેર કરજો. જય માતાજી. બાય બાય.